હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે ટીવાય બીકોમ સેમિસ્ટર 5ના ભંડોળ પ્રવાહ પત્રકના શોર્ટ ક્વેશ્ચન કમ્પ્લીટ કરવાના છે, જે 2013 અને 2019 સુધીના યુનિવર્સિટી પેપરમાં પૂછાયેલા છે. ઓકે, તો છેલ્લા 7-8 વર્ષના શોર્ટ ક્વેશ્ચન આપણે અહીંયા કમ્પ્લીટ કરીશું આ વિડીયોમાં. ઓકે, તો જેનો પ્રથમ ક્વેશ્ચન છે 2013માં યુનિવર્સિટી એક્ઝામમાં પૂછાયેલો છે. તો જો તમને શું આપેલું છે કે પાકા સર્વેનો ટૂંકસાર આપેલો છે. ઓકે, જેમાં તમને નફા નુકસાન ખાતાની જમા બાકી આપેલી છે, કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ આપેલું છે. વધારાની માહિતીમાં એમ કીધું છે કે તમે કરવેરા ચૂકવેલા છે અને તમને કીધેલું છે કે ડિવિડન્ડ તમે 35,000 ચૂકવ્યું છે. ઓકે, તો જો સૌથી પહેલાં તમારે દાખલામાં સુધારેલું નફા નુકસાન ખાતું બનાવવાનું છે. બરાબર, આપણે ભંડોળ પ્રવાહ પત્રકમાં તમને ખબર હશે કે આપણે સુધારેલ નફા નુકસાન ખાતું બનાવે છે. ઓકે, એની ઉધાર અને જમા બાજુ. હવે તમને સુધારેલ નફા નુકસાન ખાતામાં શરૂની બાકી એટલે કે બાકી આગળ લાવ્યા જો હોય તે ક્યાં લખાય? જમા બાજુ. તો એ કેટલા છે? 17,50,000. ઓકે, તો 17,50,000 બાકી આગળ લાવ્યા. ઓકે, ને બાકી આગળ લઈ ગયા કેટલા છે? 28 લાખ. તો આપણે 28 લાખ બાકી આગળ લઈ ગયા લખી દઈએ. ઓકે, ત્યારબાદ આપણને દાખલામાં કરવેરાની જોગવાઈનું ખાતું આપેલું છે, તો કરવેરાની જોગવાઈનું પણ ખાતું બનાવવું પડશે. કરવેરાની જોગવાઈ ખાતું. ઓકે, જેમાં જમા ઉધાર બાજુ. એની પણ જો શરૂની બાકી છે તો કરવેરા જોગવાઈની જે શરૂની બાકી છે એ અહીંયા આવશે જમા બાજુ. બાકી આગળ લાવ્યા કેટલા આવશે? 3,50,000. અને બાકી આગળ લઈ ગયા 5,25,000, તો એ અહીંયા આવશે 5,25,000 બાકી આગળ લઈ ગયા. ઓકે, હવે તમે દાખલામાં જોશો તો તમે કેટલા રૂપિયાનો કરવેરો ચૂકવ્યો છે? તો 87,500 રૂપિયા તમે કરવેરા પેટે ચૂકવ્યા છે. તો કરવેરા પેટે આપણે ચૂકવીએ એટલે કરવેરા જોગવાઈના ઉધાર બાજુ લખાય. અહીંયા લખાશે બેંક ખાતે. ઓકે, આ બેંક ખાતે જે તમે અહીંયા લખ્યું તેની એન્ટ્રી 87,500 આવશે, જે તમે કરવેરા ચૂકવ્યા છે. હવે આટલા રૂપિયા કરવેરો ચૂકવ્યા બાદ તમે કરવેરા જોગવાઈની ખાતાને ટેલી કરશો તો જો 5,25,000 પ્લસ 87,500 એટલે જે તમારું ટોટલ થાય છે એ 6,12,500 થશે. 6,12,500. 6,12,500 એમાંથી 3,50,000 ને બાદ કરી દો એટલે તમને એ ખબર પડશે કે તમે ચાલુ વર્ષે કેટલા રૂપિયાની કરવેરા જોગવાઈ કરી. ઓકે, ચાલુ વર્ષે કેટલા કરવેરાની જોગવાઈ કરેલી છે તો તમને અહીંયા ચાલુ વર્ષની કરવેરાની જોગવાઈ મળી જશે, ડિફરન્સ. ઓકે, જે આપણે નફા નુકસાન ખાતામાં ટ્રાન્સફર કરીએ છીએ. તો નફા નુકસાન ખાતામાં 2,62,500 તમારે અહીંયા લખવાના આવશે કરની જોગવાઈ. ઓકે, ત્યારબાદ આવી જ સેમ ગણતરી તમારે ડિવિડન્ડ માટે પણ કરવાની છે. તો જો તમને ડિવિડન્ડની પણ બાકી આપેલી છે સૂચિત ડિવિડન્ડ ખાતું, તો તમે અહીંયા બનાવી દો સૂચિત ડિવિડન્ડ ખાતું. ઓકે, સૂચિત ડિવિડન્ડ ખાતું, જમા અને ઉધાર. સૂચિત ડિવિડન્ડમાં પણ જો તમે એ જ રીતના સૂચિત ડિવિડન્ડ પણ એક આપણી જવાબદારી છે, ને જવાબદારી હોય એટલે કે તમે 1,75,000ની શરૂની બાકી તમે જમા બાજુ મૂકશો. ઓકે, બાકી આગળ લાવ્યા. ઓકે, અને અહીંયા લખશું બાકી આગળ લઈ ગયા. કેટલા રૂપિયા લઈ ગયા? તો એ પણ આપેલું જ છે દાખલામાં 3,50,000. ઓકે, ત્યારબાદ આપણે કેટલા રૂપિયાનો ડિવિડન્ડ ચૂકવ્યું છે? તો જો 10/11નું આપણે ડિવિડન્ડ 35,000 ચૂકવ્યું છે એટલે અહીંયા લખશું બેંક ખાતે. 35,000 રૂપિયા ડિવિડન્ડના ચૂકવ્યા છે. ઓકે, તો ટોટલ કરો 3,50,000 પ્લસ 35,000 મતલબ કે અહીંયા આવશે 3,85,000.
ઓકે, 3,85,000 1,75,000 બાદ કરશું તો 2,10,000 રૂપિયા રહેશે અને આ જે 2,10,000 છે એની ડિફરન્સ કેટલી આવશે? તો અહીંયા આ જે ડિફરન્સ છે એ 2,10 ક્યાં લઈ જશું? તો એ જે 2,10 જે છે એને નફા નુકસાન ખાતેથી લાવશું આપણે, નફા નુકસાન ખાતેથી. ઓકે, એટલે પાછી એ એન્ટ્રી 2,10,000 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ સૂચિત ડિવિડન્ડ, સૂચિત ડિવિડન્ડ. ઓકે, એટલે 2,10,000 2,62,500 પ્લસ 28 લાખ એટલે તમારી જે એન્ટ્રી થશે ટોટલ એ 32,72,500ની થઈ. અહીંયા 32,72,500 અને પછી તમે 17,50,000 માઇનસ કરશો એટલે તમને અહીંયા ડિફરન્સ મળશે 15,22,500. આ 15,22,500 છે એ તમારા માટે થઈ ગયો ધંધાના સંચાલનમાંથી પ્રાપ્ત ફંડ, જેને આપણે કહેવાશે સુધારેલો નફો. સુધારેલ નફો, જેને કામગીરી નફો પણ કહેવાય, કામગીરી નફો. ઓકે, કામગીરી નફો પણ આ જ થઈ ગયો જે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું હતું, કમ્પ્લીટ થઈ. ઓકે, તો આ ક્વેશ્ચન 2013માં માર્ચ એપ્રિલમાં પૂછાયેલો છે. ચલો, તો ત્યારબાદ આપણે ક્વેશ્ચન નંબર 2 જે આપણે 2015 માર્ચ એપ્રિલમાં પૂછાયેલો છે. તો જો આ જે ક્વેશ્ચન છે એ ઘણી વખત રિપીટ થયો છે. એના માટે જો તમારે કેટલી વસ્તુ યાદ રાખવાની, તો એના માટે જો તમારે પહેલાં આ બોક્સ સમજવું પડશે. તમારે પાકા સરવૈયાની જે વિભાગ છે, પાકા સરવૈયાનો, ઓકે, તમારી પાસે જે પાકું સરવૈયું છે હંમેશા 4 ભાગમાં વિભાજિત હોય છે, જેમાં શેર મૂડી, અનામત, લાંબા ગાળાના અને આપણે એક ભાગ કરીએ, સ્થિર મૂડી અને લાંબા ગાળાના રોકાણોને આપણે બીજો ભાગ કરીએ, અને ચાલુ મિલકત અને ચાલુ દેવાને આપણે બીજા 2 ભાગમાં વહેંચીએ. તો આના પરથી તમને એ ખ્યાલ આવી જાય કે ભંડોળની પ્રાપ્તિ પર અસર થશે કે નહીં થશે. ઓકે, તો જો સમજીએ, જો કોઈ એવા ટ્રાન્ઝેક્શન હોય કે જે ચાલુ દેવાની અંદર જ આપણે પૂરા થઈ જાય, એટલે કે બંને ઉધાર જમા ટ્રાન્ઝેક્શન જે છે, તમને ખબર છે અકાઉન્ટ્સમાં 2 ટ્રાન્ઝેક્શન હોય છે, ઉધાર અને એક જમા. જો તમારી પાસે ઉધાર અને જમા બંને ટ્રાન્ઝેક્શન ચાલુ દેવાની અંદર જ થઈ જાય તો સમજી લો ભંડોળ પર કોઈ અસર થતી નથી. બરાબર, અસર નહીં થાય. અને કોઈ ટ્રાન્ઝેક્શન એવા છે કે જે ચાલુ મિલકત અને ચાલુ મિલકતની અંદર જ પૂરા થઈ જાય તો એની પણ ભંડોળ પર અસર નહીં થાય. ઓકે, અને કોઈ ટ્રાન્ઝેક્શન એવા હોય કે જે ચાલુ દેવા અને ચાલુ મિલકત વચ્ચે થતા હોય, એટલે કે માનો ચાલુ મિલકતમાં ઉધાર થયા હોય તો ચાલુ દેવામાં જમા થયા હોય, અથવા તો ચાલુ દેવામાં ઉધાર થયા હોય તો ચાલુ મિલકતમાં જમા થયા હોય, તો એવા ટ્રાન્ઝેક્શનની પણ ભંડોળ પર અસર થતી નથી, અસર નહીં થાય. ઓકે, એટલે કે આ 3 પ્રકારના જે ટ્રાન્ઝેક્શન છે એની ભંડોળ પર કોઈ અસર થતી નથી. ઓકે, એ સિવાયના જો ટ્રાન્ઝેક્શનની વાત કરું તો એવા કોઈ ટ્રાન્ઝેક્શન હોય કે જે લાંબા ગાળાના રોકાણો અથવા તો સ્થિર મિલકતની વચ્ચે અને ચાલુ મિલકતની અંદર થતા હોય. ઓકે, આ સિવાયના બધા ટ્રાન્ઝેક્શનની અસર થશે ભંડોળ પર, આ સિવાયના બધા ટ્રાન્ઝેક્શનની ભંડોળ પર અસર થશે. બરાબર, જેમ કે માનો કોઈ ટ્રાન્ઝેક્શન સ્થિર મિલકત અને ચાલુ મિલકત વચ્ચે થતા હોય, કોઈ ટ્રાન્ઝેક્શન શેર મૂડી અને ચાલુ દેવા વચ્ચે થાય, કોઈ ટ્રાન્ઝેક્શન આ બેની વચ્ચે થાય, બરાબર, સ્થિર મૂડી અને ચાલુ મિલકતની વચ્ચે થાય, કોઈ ટ્રાન્ઝેક્શન સ્થિર મૂડી અને લાંબા ગાળાના રોકાણની વચ્ચે થાય. આ બધા ટ્રાન્ઝેક્શનની ભંડોળ પર અસર થશે. ખાલી એટલું યાદ રાખો કે મેં જેટલા અત્યારે તમને સમજાવ્યા જે યલોમાં છે, ઓકે, એની કોઈ પણ ટ્રાન્ઝેક્શન પર અસર થશે નહીં ભંડોળ પ્રવાહ પત્રકમાં. ઓકે, એટલે ભંડોળ પર અસર નહીં થશે. બરાબર, હવે જો આને આપણે કેવી રીતે આ રીતના એક વખત ટેબલમાં સમજી લીધું કે આ સિવાયના બધા ટ્રાન્ઝેક્શનની અસર થશે. બરાબર, અગર જો કોઈ ટ્રાન્ઝેક્શન તમારા આ બેની વચ્ચે બી ફિક્સ થઈ જતા હોય, બરાબર, તો પણ ભંડોળ પર અસર થશે નહીં.
તો જો આના પરથી તમને ડિસાઇડ કરીએ તો જો તમારી પાસે અહીંયા શું છે, જૂના ફર્નિચરનું રોકડેથી વેચાણ. હવે જો તમે ફર્નિચર જોશો તો ફર્નિચર શું છે, ફર્નિચર એ સ્થિર મિલકત છે. ઓકે, એટલે એક તો સ્થિર મિલકત થઈ ગઈ. ઓકે, અને રોકડ એ શું છે, તો એ ચાલુ મિલકત થઈ ગઈ. એટલે જો તમે ધ્યાનથી જોશો તો એક ટ્રાન્ઝેક્શન તમારું અહીંયા ઉપર આવ્યું ને બીજું ટ્રાન્ઝેક્શન તમારું નીચે આવ્યું ચાલુ મિલકતમાં. એક ટ્રાન્ઝેક્શન સ્થિર મિલકતમાં થાય છે, એક ટ્રાન્ઝેક્શન ચાલુ મિલકતમાં થાય છે. મતલબ કે એક ટ્રાન્ઝેક્શન રેડમાં થાય છે અને બીજું ટ્રાન્ઝેક્શન યલોમાં થાય છે. બરાબર. તો આવા ટ્રાન્ઝેક્શનની ભંડોળ પર અસર થશે. કેવી થશે તે તો અહીંયા જો તમે ફર્નિચરનું શું કરો છો, વેચાણ કરો છો. વેચાણ કરવાથી શું થાય, ભંડોળની પ્રાપ્તિ થાય. ભંડોળની પ્રાપ્તિ થાય. ઓકે, ગ્રાહકો પાસેથી રોકડ મળે. હવે ગ્રાહકો એટલે શું થાય, દેવાદાર થાય. ઓકે, રોકડ એટલે એ શું થઈ ગઈ, આપણી ચાલુ મિલકત. તો જો દેવાદાર બી ચાલુ મિલકતમાં આવે. ઓકે, અને રોકડ બી ચાલુ મિલકતમાં આવે. એટલે બંને ટ્રાન્ઝેક્શન શું થાય છે, ચાલુ મિલકતની અંદર જ થાય છે. બંને ટ્રાન્ઝેક્શન જો ચાલુ મિલકતની અંદર થાય તો એનો મતલબ કે ભંડોળ પર અસર થતી નથી. અહીંયા લખશું ભંડોળ પર અસર થતી નથી. ઓકે, પ્લાન્ટની ઉધાર ખરીદી. હવે જો પ્લાન્ટની ઉધાર ખરીદી છે, તમે પૈસા જ નથી ચૂકવા, ઉધાર ખરીદેલા છે. તો ઉધાર ખરીદેલા છે પ્લાન્ટ તો શું છે, સ્થિર મિલકત છે. અને સ્થિર મિલકત ઉધાર ખરીદીએ તો આપણે પૈસા નથી ચૂકવતા. એનો મતલબ કે આપણે ભંડોળ પર કોઈ અસર થતી નથી. ભંડોળ પર અસર થતી નથી. ઓકે, તો બસ આ વસ્તુ તમને ખાલી ધ્યાન રાખવાની છે. ઓકે, તો થર્ડ ટ્રાન્ઝેક્શન પર જોઈએ, લાસ્ટ ટ્રાન્ઝેક્શન પર જોઈએ. તો માલ પૂરો પાડનારને પરત કરેલ માલ. હવે જો માલ પૂરો પાડનાર એટલે કોણ, માલ પૂરો પાડનાર કોણ કહેવાય, તો માલ પૂરો પાડનાર એટલે કે આ એક જાતનો સ્ટોક કહેવાય માલ એટલે. ઓકે, અને પૂરો પાડનાર એટલે કે કોણ પૂરો પાડશે, એ લેણદારો પૂરો પાડશે. ઓકે, લેણદારો પૂરો પાડશે. તો લેણદારો અને સ્ટોક બંને ચાલુ મિલકત અને ચાલુ દેવાના ભાગ થઈ ગયા. અને મેં તમને હમણાં જ અહીંયા સમજાવ્યું કે જે વસ્તુ ચાલુ મિલકત અને ચાલુ દેવાને પણ જો અંદર ટ્રાન્ઝેક્શન થતા હોય, એટલે એક ટ્રાન્ઝેક્શન ચાલુ મિલકતમાં થાય અને એક ટ્રાન્ઝેક્શન ચાલુ દેવામાં થાય, તો આવા ટ્રાન્ઝેક્શનની પણ ભંડોળ પર અસર થતી નથી. ભંડોળ પર અસર થતી નથી. એનો મતલબ ધ્યાન આપો, જેટલા ટ્રાન્ઝેક્શન આ બાજુ જે કોષ્ટક આપેલું છે એમાં યલોમાં થતા હોય ને એની કોઈ પણ દિવસ ભંડોળ પર અસર થશે નહીં. જો એવા કોઈ ટ્રાન્ઝેક્શન છે જે ઉપર સ્થિર મિલકત અને નીચે ચાલુ મિલકતમાં થશે, શેર મૂડી ચાલુ દેવામાં થશે, શેર મૂડી ચાલુ મિલકતમાં થશે, તો એવા ટ્રાન્ઝેક્શનની ભંડોળ પર અસર થશે. બરાબર. અને એ જે અસર થશે એમાં ભંડોળની પ્રાપ્તિ થશે અથવા તો ભંડોળનો ઉપયોગ થશે. ઓકે, હવે ભંડોળની પ્રાપ્તિ થશે કે ભંડોળનો ઉપયોગ થશે એ તો તમને ટ્રાન્ઝેક્શન પરથી જ ખબર પડશે. પરંતુ તમને ખાલી એ નક્કી થઈ જાય કે અસર નહીં થાય તો પણ તમારો દાખલો અડધો ઉપર સોલ્વ થઈ જાય. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. ચલો, તો ક્વેશ્ચન નંબર 3. તો જો ક્વેશ્ચન નંબર 3 પણ એ જ પ્રકારનો છે. તમને અહીંયા એ જ પૂછ્યું છે કે ભંડોળ પર કેવી અસર કરશે તે જણાવવાનું છે. તો એક યંત્ર જેનો સંપૂર્ણપણે ઘસારો ગણેલ અને વપરાશમાં નથી તે આપણે 20,000માં વેચ્યું છે. હવે જો આવા રીતના જે દાખલા આવશે એની અંદર તમારે 20,000નું તો આપણે કંઈ કામ જ નથી, રકમનું કંઈ કામ નથી, આપણે કોઈ એન્ટ્રી નથી બતાવવાની, તમને ખાલી અસર બતાવવાની છે. તો આમાં અહીંયા 20,000 અમાઉન્ટનું કોઈ કામ નથી. હવે તમારી પાસે અહીંયા શું કીધેલું છે તે જો, કે જે એક યંત્ર છે, યંત્ર એટલે સ્થિર મિલકત થઈ ગઈ. ઓકે, ચલો, હવે એ વપરાશમાં નથી, એને આપણે વેચ્યું છે. હવે વેચીએ એટલે પૈસા જ મળશે, એટલે આપણે વેચ્યું છે એટલે રોકડ મળશે. ઓકે, તો એક ટ્રાન્ઝેક્શન તમે જોશો તો એક ટ્રાન્ઝેક્શન તમારું ક્યાં થયું, સ્થિર મિલકતમાં થયું. બીજું ટ્રાન્ઝેક્શન તમારું ક્યાં થયું, ચાલુ મિલકતમાં થયું. બરાબર. તમે યંત્ર વેચ્યું એટલે સ્થિર મિલકત ઓછી થઈ ગઈ અને ચાલુ મિલકત તમને રોકડ મળ્યા એટલે ચાલુ મિલકતમાં વધારો થઈ ગયો.
मतलब कि આટલે તમને શું થયું? તો યંત્ર વેચવાથી ભંડોળની શું થઈ? ભંડોળની પ્રાપ્તિ થઈ ગઈ. ઓકે, પ્રાપ્તિ થઈ. ઓકે, આગળ વધીએ. કામ ચલાવ રોકાણો માટે કેટલાક શેર 10,000 રૂપિયામાં ખરીદ્યા છે. હવે જો કામ ચલાવ રોકાણ એટલે કે એક જાતનું ચાલુ મિલકત થશે. ઓકે, ચાલુ મિલકત. કામ ચલાવ રોકાણ ચાલુ મિલકતમાં આવે. લાંબા ગાળાના રોકાણો સ્થિરમાં જાય. એટલે ધ્યાન રાખજો, કામ ચલાવ શબ્દ છે. કામ ચલાવ એટલે કે અહીંયા આવશે. ઓકે, કામ ચલાવ રોકાણ ચાલુ મિલકતમાં આવશે. કામ ચલાવ રોકાણો આપણે ખરીદ્યા છે, તો આપણે કામ ચલાવ રોકાણો ખરીદવા માટે રોકડા જ ચૂકવ્યા હશે અથવા તો બેંક દ્વારા પૈસા ચૂકવ્યા હશે. એટલે બંને ટ્રાન્ઝેક્શન શેમાં થાય છે? તમે જુઓ તો બંને ટ્રાન્ઝેક્શન ચાલુ મિલકતમાં જ થાય છે. એટલે અહીંયા ભંડોળ પર અસર થતી નથી. અસર થતી નથી. ઓકે, કમ્પ્લીટ. ત્યારબાદ નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન જુઓ. માલ સામગ્રી ખાતામાં નોંધીને ખરીદી. નોંધીને ખરીદી. માલ સામગ્રી ખાતામાં નોંધીને. જો આનો મતલબ એ થાય આપણે ઉધાર ખરીદી કરી છે. ઉધાર ખરીદી. ઓકે, એટલે માલ સામગ્રી એટલે કે આપણી પાસે સ્ટોક આવ્યો, સ્ટોક લીધો, આપણે ખરીદી કરી અને આપણે ઉધાર પર ખરીદી કરી છે. એટલે જો સ્ટોક એ ક્યાં આવે? તો ચાલુ મિલકતમાં આવે. બરાબર. ઉધાર ખરીદવાથી આપણે શું થાય? તો લેણદાર થાય. ઓકે, આપણે સ્ટોક ઉધાર પર ખરીદીએ તો લેણદારો વધે અને અહીંયા સ્ટોક આપણે ખરીદી કરીએ તો સ્ટોક બી વધે. તો બંને ટ્રાન્ઝેક્શન ક્યાં થાય છે? ચાલુ મિલકત અને ચાલુ દેવામાં થાય છે. તો આની પણ ભંડોળ પર અસર થશે નહીં. તો અહીંયા લખશું ભંડોળ પર અસર થશે નહીં. ઓકે, અને એક વસ્તુ અહીંયા એક્સ્ટ્રા, લાસ્ટ ટ્રાન્ઝેક્શન રોકડ ફંડમાં ઘટ પડી. જો કોઈ પણ દિવસ આવી રીતે ઘટ પડે, બરાબર, એનો મતલબ એ થઈ ગયો કે તમારી પાસે જે ભંડોળ હતું એ ભંડોળનો તમે ઉપયોગ કર્યો છે. ઉપયોગ થાય. ઓકે, તમારી પાસે રોકડ જે હતી એમાં ઘટ પડી છે, ખોવાઈ ગયા પૈસા, 100ની નોટ ખોવાઈ ગઈ હશે, રોકડમાં ઘટ પડી, તો રોકડ તો તમારા ગયા અને રોકડ ઘટ પડવાથી તમે અનામત જે આવશે, રોકડ નુકસાન થાય, નફા નુકસાન ખાતું ક્યાં આવે? અનામતમાં આવે ને. નફા નુકસાન ખાતું ક્યાં આવે? અનામતમાં આવે. તો અહીંયા રોકડ એટલે રોકડા ખોવાઈ ગયા, તો મતલબ કે તમારી પાસે જે ટ્રાન્ઝેક્શન છે એક અનામતમાં થયું અને એક ટ્રાન્ઝેક્શન રોકડમાં થયું અને બંને અલગ અલગ ટ્રાન્ઝેક્શન છે. એનો મતલબ કે તમારો ભંડોળનો અહીંયા ઉપયોગ થયો હશે. ઓકે, કમ્પ્લીટ કામ. આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. ચલો, તો ક્વેશ્ચન નંબર 4. તો જો ક્વેશ્ચન નંબર 4માં તમને શું પાછું એ જ ટાઈપના વ્યવહાર છે. ભંડોળની પ્રાપ્તિ થાય છે કે ઉપયોગ થાય છે કે પછી અસર નથી થતી એ તમારે જણાવવાનું છે. તો જો માલનું રોકડેથી વેચાણ. હવે સમજી ગયા, માલ મતલબ કે સ્ટોક. સ્ટોક અને રોકડ એટલે કે તમારી ચાલુ મિલકત. તો સ્ટોક અને રોકડ બંને ચાલુ મિલકતનો જ ભાગ છે અને ચાલુ મિલકતમાં જ તમે બંને ટ્રાન્ઝેક્શન કરો. એનો મતલબ કે ભંડોળ પર અસર નહીં થાય. ઓકે, બિન ધંધાકીય આવકો. જો બિન ધંધાકીય આવકોથી શું થાય? બરાબર, બિન ધંધાકીય આવકો હોય એનાથી શું થાય? પ્રાપ્તિ થાય. ઓકે, ભંડોળની શું થાય? પ્રાપ્તિ થશે. તો અહીંયા લખશું ભંડોળની પ્રાપ્તિ થશે. આવકો છે, બિન ધંધાકીય આવકો છે, તો અહીંયા લખશું ભંડોળની પ્રાપ્તિ થાય. યંત્ર રોકડેથી વેચાણ કર્યું. તો જો યંત્ર તો સ્થિર મિલકત આવે અને રોકડ એ શું છે? ચાલુ મિલકત છે. તો એક સ્થિર મિલકત છે અને એક ચાલુ મિલકત છે. મતલબ કે વેચાણ કરવાથી તમને અહીંયા શું થશે? ભંડોળની પ્રાપ્તિ થાય. અહીંયા ડિવિડન્ડ ચૂકવવામાં આવ્યું છે. ડિવિડન્ડ ચૂકવવામાં આવે એટલે મતલબ શું થાય? ભંડોળની પ્રાપ્તિ થાય કે ઉપયોગ થાય. ઓકે, તો અહીંયા ભંડોળની ઉપયોગ થશે. ઓકે, ભંડોળનો ઉપયોગ.
ઓકે, તો ભંડોળનો ઉપયોગ થશે. તમે ડિવિડન્ડ ચૂકવશો એનો મતલબ કે તમે રોકડ ઓછી થશે, બરાબર. તમારી પાસેથી ચાલુ મિલકતમાંથી રોકડ ઓછી થઈ જશે, અને જે ડિવિડન્ડ છે એ તો ચાલુ મિલકત કે ચાલુ દેવાનો પણ ભાગ નથી, એટલે કે ડિવિડન્ડ તમે ચૂકવશો તો ભંડોળનો ઉપયોગ થશે. ઓકે, ડિવિડન્ડ જે ચૂકવશો એનો ભંડોળનો ઉપયોગ થશે, બરાબર. ડિવિડન્ડ જે છે એ અન્ય જ કોઈ પ્રવૃત્તિમાં આવે, એટલે કે અહીંયા ડિવિડન્ડ જે છે એ આપવાથી તમારો ભંડોળનો ઉપયોગ થશે. તમે ભંડોળના ઉપયોગ બાજુ ડિવિડન્ડને લખો છો. ઓકે, ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન પર વધીએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન પર વધીએ. એક કંપનીના પાકા સરવૈયામાં 2016માં યંત્રની જે બાકી છે એ 6 લાખ છે. ઓકે, અને યંત્રના ઘસારા ફંડની બાકી છે એ 1,50,000 છે. 2017માં 7 લાખ હતી અને 1,70,000. ઓકે, તો ચલો પહેલાં આપણે એની શરૂની બાકીને એન્ટ્રી કરી દઈએ. તો જો પહેલાં આપણે એક કામ કરીએ, યંત્ર ખાતું બનાવી દઈએ અને ઘસારા ફંડ ખાતું બનાવી દઈએ. ઓકે, ત્યારબાદ તમે એની શરૂની બાકી અને છેવટની બાકીની એન્ટ્રી કરી દો. તો જો યંત્રની શરૂની બાકી એટલે કે બાકી આગળ લાવ્યા કેટલા આવશે? 6 લાખ આવશે. અને બાકી આગળ લઈ ગયા કેટલા આવશે? 7 લાખ આવશે. ઓકે, બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા યંત્રના 6 લાખ અને 7 લાખ. એ જ રીતના ઘસારાના બાકી આગળ લાવ્યા કેટલા આવશે અને બાકી આગળ લઈ ગયા કેટલા આવશે? તો ઘસારા માટે 1,50,000 અને 1,70,000. તો અહીંયા આવશે 1,50,000 અને 1,70,000. ઓકે, ત્યારબાદ તમારી પાસે એક એડજસ્ટમેન્ટ આપવામાં આવેલો છે કે યંત્ર પર 40,000નો ઘસારો ગણેલો હતો, જેની ચોપડે કિંમત 80,000 છે. હવે જો તમારી પાસે એક ગણતરી હોવી જોઈએ કે પડતર કિંમત હોય છે યંત્રની, પડતર કિંમતમાંથી તમે ઘસારો બાદ કરો એટલે તમને જે કિંમત મળે એને ચોપડે કિંમત કહેવાય. ઓકે, અને ચોપડે કિંમતમાંથી તમે વેચાણ કિંમત બાદ કરો તો તમને ક્યાં તો નફો મળે ક્યાં તો ખોટ મળે. ઓકે, હવે જો તમારી પાસે એમ કહેવામાં આવેલું છે કે એક યંત્ર પર એકત્રિત ઘસારો જે છે, એકત્રિત ઘસારો એ 40,000 છે, 40,000નો ઘસારો છે, અને એ યંત્રની જે ચોપડે કિંમત છે એ 80,000 છે, એટલે ચોપડે કિંમત આટલી આવશે. વેચાણ કર્યું છે એ નથી આપ્યું, પરંતુ એ કીધેલું છે કે 10,000ની ખોટથી વેચાણ કરવામાં આવ્યું છે, 10,000ની ખોટથી વેચાણ કરવામાં આવ્યું છે. એનો મતલબ એમ થયો કે અહીંયા ખોટ ગઈ છે, ખોટ 10,000ની ગઈ છે, મતલબ કે તમે 80,000નું જે યંત્ર છે એને 70,000માં વેચવું હોય તો જ 10,000ની ખોટ જાય, 70,000માં વેચો તો જ 10,000ની ખોટ જાય. ઓકે, તો હવે આ બધી એન્ટ્રીને આપણે અહીંયા એન્ટર કરશું. તો જો ઘસારાની એન્ટ્રી જશે ઉધાર બાજુ ઘસારા ફંડમાં 40,000. ઓકે, આટલે એની એન્ટ્રી આવશે યંત્ર ખાતે, અહીંયા આવશે 40,000 ઘસારા ફંડ ખાતે. ઓકે, ત્યારબાદ તમને ખોટ ગઈ છે 10,000ની, તો ખોટ આવશે 10,000 યંત્ર ખાતામાં જમા બાજુ નફા નુકસાન ખાતે ખોટ. આની બીજી એન્ટ્રી નફા નુકસાનમાં જશે, જે આપણે અત્યારે બનાવતા નથી. ત્યારબાદ એક હજુ એન્ટ્રી બાકી રહી ગઈ, જે તમને કહેવામાં આવેલું છે કે વેચાણ કેટલામાં કર્યું છે? તો આપણે યંત્રનું વેચાણ કર્યું છે 70,000માં, તો 70,000 તમે અહીંયા જમા બાજુ લખી દો, બેંક ખાતે વેચાણ. એનો મતલબ કે તમારી પાસે 7 લાખ રૂપિયાનું છેવટનું યંત્ર છે, જેમાં 40,000, 10,000 અને 70,000 પ્લસ કરશો તો આવશે તમારું ટોટલ 8,20,000. 8,20,000માં તમે 6 લાખ બાદ કરશો તો અહીંયા બચશે 2,20,000. ઓકે, 2,20,000.
જે આવશે તમારી પાસે ખરીદી. ઓકે, બેંક ખાતે ખરીદી આવશે. ઓકે, યંત્રની ખરીદી તમે કેટલામાં કરી છે? 2 લાખ, 2,20,000. ઓકે, અને આ જે ખરીદી છે એ તમારા માટે ભંડોળનો ઉપયોગ થશે. બરાબર, ભંડોળનો શું થશે? ઉપયોગ થશે. અને તમે યંત્રનું જે વેચાણ કર્યું છે એ ભંડોળની શું થશે? પ્રાપ્તિ થશે. તમે યંત્રનું વેચાણ કરો એટલે ભંડોળની શું થાય? પ્રાપ્તિ થાય. ઓકે, હવે યંત્રનું ઘસારા ફંડ ખાતાને ક્લોઝ કરશો તો 1,70,000 પ્લસ 70,000 એટલે અહીંયા આવશે 2,10,000. અને આ 2,10,000માંથી તમે જો 1,50,000 બાદ કરશો તો 60,000 જે છે એ તમારા માટે શું થશે? એ આપણે નફા નુકસાન ખાતે લઈ જશું અને જેને આપણે કહેવાશે ચાલુ વર્ષની ઘસારા ફંડની જોગવાઈ. ચાલુ વર્ષની ઘસારા ફંડની જોગવાઈ કહેવાશે, જે તમારે બનાવવાનું હતું યંત્રનું ખાતું અને ઘસારા ફંડનું ખાતું, જે આપણો દાખલો કમ્પ્લીટ થઈ. ઓકે, તો આ પ્રકારે તમારે ક્વેશ્ચન કમ્પ્લીટ કરવાનું છે. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન પર વધીએ. ચલો તો ક્વેશ્ચન નંબર 6 થી સ્ટાર્ટ કરીએ. જો 2019માં પૂછાયેલો છે આ ક્વેશ્ચન. ભંડોળની ગણતરી કરવાની છે, પ્રવૃત્તિમાંથી મળતો ભંડોળની ગણતરી કરવાની છે. ઓકે, તમને અમુક માહિતી આપેલી છે, સુધારેલ નફા નુકસાન માટેની અમુક માહિતી આપેલી છે. તો તમારે સૌથી પહેલા અહીંયા સુધારેલ નફા નુકસાન ખાતું બનાવી દેવાનું, જેમાં અહીંયા જમા અને આ ઉધાર. હવે જો સુધારેલ નફા નુકસાન ખાતામાં તમારે અહીંયા શું કરવાનું છે? તે પ્લાન્ટ પર નફો. જો પ્લાન્ટ પર નફો હોય તે સુધારેલ નફા નુકસાન ખાતામાં કઈ બાજુ જાય? તો જમા બાજુ જાય. ઓકે, પ્લાન્ટ વેચાણ નફો કેટલા રૂપિયા નફો છે? તો 70,000. ઓકે, સ્થિર મિલકત પર ઘસારો. તો ઘસારો એ કઈ સાઈડ લખતા છે? ઉધાર બાજુ. તો ઘસારો છે 60,000, ઉધાર બાજુ આપણે મૂકશું. સામાન્ય અનામત, સામાન્ય અનામત પણ અહીંયા ઉધાર બાજુ જ આવશે. સામાન્ય અનામત કેટલા છે? 50,000. ફર્નિચર વેચાણની ખોટ. તો ફર્નિચર વેચાણની ખોટ પણ કઈ સાઈડ આવશે? ઉધાર સાઈડ જ આવશે. ફર્નિચર વેચાણની ખોટ, ખોટ કોઈ પણ આપણે ઉધાર બાજુ જ લખીએ છીએ. ઓકે, તો ખોટ પણ આપણે ઉધાર બાજુ પણ લખશું. તો લખશું અહીંયા ફર્નિચર વેચાણની ખોટ. ઓકે, ફર્નિચર વેચાણ ખોટ કેટલા રૂપિયા ખોટ જાય છે? 3,000 રૂપિયા. પછી આવશે પાઘડી માંડી વાળેલ. તો અહીંયા લખશું પાઘડી માંડી વાળેલ. કેટલી આવશે? તો 36,000ની પાઘડી આવશે. અને નફા નુકસાન ખાતા મુજબનો ચોખ્ખો નફો. તો ચોખ્ખો નફો આટલે આવશે. ચોખ્ખો નફો 1 લાખ. ઓકે, હવે આ બધાને આપણે ટોટલ કરશું. જ્યારે ઉધાર બાજુનું ટોટલ વધારે છે તો ઉધાર બાજુનું આપણે ટોટલ કરશું એટલે આપણે ટોટલ મળશે 2,49,000. 2,49,000. 2,49,000. એમાંથી આપણે 70,000 લેસ કરશું એટલે આપણને અહીંયા મળશે 1,79,000 રૂપીસ. ઓકે, અને આ જે આવ્યો તેને આપણે કહીશું કામગીરી માંથી મળતો નફો. આ જે થશે તે કામગીરીમાંથી મળતો નફો થશે. ધ્યાન રાખજો, ભંડોળ પ્રવાહ પત્રકમાં સુધારેલ નફા નુકસાન ખાતું બનાવશું અને આ સાઈડ જે ડિફરન્સ આવશે એને આપણે કામગીરીમાંથી મળતો નફો કહીશું અથવા તો સુધારેલો નફો પણ કહીએ છીએ. બંને એક જ વસ્તુ છે. ચલો તો જો ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન નંબર 7 આપણે મે અને જૂન 2018ના એક્સટર્નલમાં પૂછાયેલો છે. પાકા સર્વેના યંત્રની બાકી નીચે મુજબ છે. 1/1/2017ના રોજ 2,90,000. 31/12/2017ના રોજ 2,38,000. અમુક યંત્રો જે છે એ 1/1/2017ના રોજ જેની પડતર હતી 90,000 તે 60,000ના વર્ષના અંતે વેચવામાં આવ્યું. ઓકે, 60,000માં વર્ષના અંતે વેચવામાં આવ્યું છે. બીજા કેટલાક યંત્રો એવા છે કે જે 1/9/2017ના રોજ 30,000માં ખરીદવામાં આવ્યા હતા અને તે ઉપરાંત વધારાના યંત્રો જે છે એ વર્ષના અંતે ખરીદવામાં આવ્યા છે.
यंत्र पर 20% लेखे घसारो गणवानो छे। तमारे खाली पाका सर्वेमां यंत्रनी बाकी आपेली छे। हवे जो दाखलामां तमने पहेला तो यंत्रनी बाकी आपेल छे तो यंत्र खातुं बनावी दो। यंत्र खातामां तमे पहेला जो के तमारी पासे शरूनी बाकी केटली छे उधार बाजू, तो तमारी पासे छे 2,90,000 अने तमारी पासे छेवटनी बाकी छे 2,38,000 जे आपणे जमा बाजू लखशुं। हवे तमने एम कहेवामां आव्युं छे के 1/9/2017 ना रोज 30,000 नुं यंत्र खरीदवामां आवेलुं छे। एटले खरीदेल यंत्र आपणे कई बाजू लखीए छे? उधार बाजू। खरीदेल यंत्र आपणे यंत्र खातामां उधार बाजू लखीए छे बैंक खाते। ओके, लखशुं अहींया खरीदी। કેટલા રૂપિયા આવશે? 30,000 રૂપિયા। ઓકે, હવે જરા જોજો કે તમારે ગણતરી કેવી રીતે કરવાની છે। તમને એમ કહેવામાં આવ્યું છે કે 2,90,000 નું સ્ટાર્ટિંગમાં यंत्र છે, શરૂની બાકી। ઓકે, હવે આ यंत्र પર તમને એમ કહેવામાં આવ્યું છે કે આમાંથી 90,000 નું यंत्र આપણે અલગ કરીને વેચી દીધું। જો સ્ટાર્ટિંગની પહેલી જ લાઈનમાં છે 1/1/2017 ના રોજ જે यंत्र હતું 90,000 નું તે આપણે 60,000 માં વેચ્યું છે, પરંતુ વર્ષના અંતે વેચ્યું છે તે ધ્યાન રાખજો। એટલે પહેલા તો આના પર આપણે ઘસારો ગણવો પડશે આખા વર્ષનો। કેટલો ઘસારો છે? 20%। એટલે 90,000 પર 20% ઘસારો એટલે 18,000 રૂપિયા ઘસારો થાય। 90,000 પર તમે 20% ઘસારો ગણો એટલે 18,000 રૂપિયા ઘસારો થાય। ઓકે, એટલે 20% ઘસારો જો તમે બાદ કરશો તો તમારી પાસે યંત્રની જે બાકી છે 72,000 બચવી જોઈએ, પરંતુ તમે એને ખાલી કેટલામાં વેચી દેવો છો? 60,000 રૂપિયામાં। તો એનું વેચાણ ખાલી 60,000માં જ કરો છો। એનો મતલબ કે તમે 12,000 રૂપિયા શું કરો છો? ખોટ કરો છો। 12,000 રૂપિયા શું કરો છો? ખોટ કરો છો। 72,000ની વસ્તુ તમે 60માં વેચો છો તો 12,000નું શું થશે? ખોટ થશે। ઓકે, ત્યારબાદ જે બાકી બચી ગયું 2 લાખનું યંત્ર એનું શું થયું? એ યંત્ર તો આપણે વેચ્યું જ નથી, તો એ યંત્ર પર બી આપણે શું ગણવો પડશે? ઘસારો। એ યંત્ર પર બી આપણે ઘસારો ગણશું, પૂરેપૂરો 20% ઘસારો ગણો। એના પર કેટલો આવે છે? 2 લાખ પર 20% ઘસારો એટલે 40,000 રૂપિયા ઘસારો થાય। એટલે આપણી બાકી કેટલી બચવી જોઈએ છેવટની? 1,60,000। હવે જો તમે એક યંત્ર નવું ખરીદેલું છે 1/9/2017 ના રોજ, ઓકે, 1/9/2017 ના રોજ નવું યંત્ર ખરીદી કરેલું છે આપણે। કેટલાનું ખરીદી કરેલું છે? 30,000નું। તો એના પર ઘસારો કેટલો આવશે? ઘસારો આવશે 20% લેખે। ઓકે, તો જો 30,000 પર 20% લેખે જો ઘસારો ગણીએ, પરંતુ કેટલા મહિનાનો ઘસારો આવશે? તો જો તમારું વર્ષ ક્યારે પૂરું થાય છે? 31/12 ના રોજ, એટલે 9મો મહિનો, એટલે 9, 10, 11 and 12, એટલે કે 4 મહિનાનો અહીંયા ઘસારો ગણવો પડશે। ઓકે, એટલે 30,000 પર 20% લેખે 4 મહિનાનો તમે ઘસારો ગણશો તો ટોટલ ઘસારો એનો આવશે 2,000 રૂપિયા। કેટલો ઘસારો આવે છે અહીંયા? 2,000 રૂપિયા। અને આ 2,000 તમે બાદ કરશો એટલે તમારી પાસે 28,000 રૂપિયા બાકી રહેશે। હવે જો તમારે બધા ઘસારાની એક ટોટલ એન્ટ્રી મારવાની છે। જેમ કે ઘસારો અહીંયા 18,000 થયો, ઘસારો અહીંયા 40,000 થયો અને ઘસારો અહીંયા 2,000 થયો। ઓકે, એટલે કુલ ઘસારો કેટલો થયો? તો અહીંયા આવશે ઘસારા ખાતે કેટલો ઘસારો થયો? કુલ ઘસારો કેટલો થયો? જો 18,000 પ્લસ 40,000 અને પ્લસ 2,000, 18 પ્લસ 40 અને પ્લસ 2, એટલે ટોટલ ઘસારો થઈ ગયો તમારો 60,000 રૂપિયા, જે તમે યંત્ર ખાતામાં જમા બાજુ પર મૂકી દેશો। યંત્ર ખાતામાં જમા બાજુ પર મૂકી દેશો। હવે તમે યંત્ર વેચાણ પણ કરેલું છે એટલે અહીંયા લખશું બેંક ખાતે। કેટલામાં વેચાણ કર્યું છે? તો તમે યંત્ર જે વેચાણ કર્યું છે તે 60,000માં વેચાણ કર્યું છે, તો તમે અહીંયા 60,000 નું વેચાણ લખશો। ઓકે, અને તમે જે યંત્ર વેચાણ કર્યું છે તેમાં ખોટ પણ થાય છે એટલે અહીંયા લખશું નફા નુકસાન ખાતે
ખોટ કેટલા રૂપિયા ખોટ થાય છે તો 12,000 રૂપિયા. ઓકે, તમને ખોટ કેટલા રૂપિયા થાય છે 12,000 રૂપિયા. તો આ ખોટ તમે અહીંયા મૂકશો. ઓકે, હવે તમે ગણતરી કરો, ટોટલ જમા બાજુનું ટોટલ કરો. જો 60,000 પ્લસ 60,000 પ્લસ 12,000 પ્લસ 2,38,000 એટલે ટોટલ આવશે 3,70,000 અને અહીંયા આવશે 3,70,000. એમાંથી તમે 2,90,000 અને 30,000 માઇનસ કરશો તો જે બચી ગયું તે રકમ 50,000ની રકમ બચશે. અને 50,000નું યંત્ર તમને કીધેલું જ છે. જો વધારાના યંત્રો વર્ષના અંતે ખરીદવામાં આવેલા છે એટલે અહીંયા લખશું બેંક ખાતે. આ વધારાના યંત્રો થઈ ગયા જે આપણે છેવટની તારીખે ખરીદી કર્યા છે. ઓકે, તો બસ તમારે ખાલી આટલું જ કરવાનું હતું દાખલામાં કે છેવટના યંત્ર કેટલા ખરીદ્યા હશે તે આપણે શોધવાનું. તો કમ્પ્લીટ થઈ ગયા તમારા ભંડોળ પ્રવાહપત્રકના 2018ના ક્વેશ્ચન સુધી. બધા મેં ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચન કરાવી દીધા છે. ઓકે, ચલો તો બાય.